ફોન ઉપર ફોન કર્યા રાખો છો મમ્મી? ઘડીક ફોન ન ઉપાડે ને તો મંડાઈ પડો છો તમે તો. ઘડીક પછી શાંતિ દેખાય બજારમાં જ ગઈ હતી, બીજું કાંઈ નહોતી ગઈ. નેટવર્ક નહોતું આવતું, એમાં હું કરું? એમાં મારો શું વાક? તું રાડ્યું ન નાખ, તને કઈ ખબર ન પડે. તું અમારી એક ની એક છોકરી છો, અને છોકરો હોત ને તો એને હું ફોન કરે. તું ફોન ન ઉપાડ ને ઘડીક તો અમારા બેયને જીવને શાંતિ ન મળે. હું કઈ વહી નહોતી ગઈ ને, ભાગી નહોતી ગઈ ને, મરી નહોતી ગઈ ને કે એક ધારે તમે મને ફોન કરતા હતા. તમારી વાત તો અલગ છે, પપ્પાએ મને ફોન કરતા હતા, એ એના ઓફિસે બેઠા બેઠા મને ફોન કરતા હતા, ક્યાં છો તું, ક્યારે આવે છો. એક ધારા ફોન ઉપર ફોન આવતા હતા તમારા બેયના મારા ઉપર. મને ફોન કર્યો ને તેનો કાંઈ વાંધો નથી, પણ મારી બેનપણીઓને ઓલે ફોન કરતા હતા તમે બે, મને નથી સમજાતું. ઈ મને ફોન કરી કરીને પૂછતી હતી ક્યાં છો, હું કરે છો, એને ઓલે તમે હેરાન કરતા હતા. મમ્મી, કોઈક ફોન ન ઉપાડતા હોય તો શાંતિ રખાય થોડીક, કોઈક માણસ કામમાં હોય તો ન ઉપાડે ફોન. એમાં તું એટલી બધી રાડ્યું હું નાખે છો? મારે તને ફોન કરીને એટલું પૂછવું તું કે તું ક્યાં છો, શું કરે છો, તે ખાધું છે કે પીધું છે કે એવું બધું પૂછવાનું હતું. પણ જાવા દે, તને આ કાંઈ નહીં સમજાય. કેટલી માનતા કરી છે ને તારે તું આવી છો, અને અમે છે ને તારે તારું મોઢું જોયું છે. નહીતર છે ને આ બધા છોડી છોકરા છે ને ગામમાં રખડે જ છે, એના મા બાપ કાંઈ ધ્યાન નથી દેતા, એટલે બધા બગડી ગયા છે. અમે તારી હાટું એટલું બધું કર્યું છે ને એ મને અત્યારે યાદ આવે છે, પણ તને નહીં સમજાય. જયારે તું માં બનીશ ને તારે તને યાદ આવશે, ત્યારે તને આ વાત સમજાશે. અને જો ફોન તો હું કરીશ જ તે, તું ગમે ત્યાં જાઈશ ને તોય તે ફોન તો કરવાનો જ તે. હારું, તમારે જેમ કરવું એમ કરો, તમે શાંતિથી બેઠશો ને મને શાંતિથી જીવવાય નહીં દો. મારે આવું નહોતું કરવાનું. મારા મા બાપ મને ફોન નહીં કરે તો કોણ કરશે? એ મારા માટે તો જીવે છે, અને હું એમની એકની એક દીકરી છું. એને મારી ચિંતા નહીં થાય તો પછી કોણ મારી ચિંતા કરશે? મમ્મી, મને માફ કરી દો, મારાથી ભૂલ થઈ ગઈ. તમને ખબર તો છે ને હું એવી છોકરી નથી. હું ખાલી થોડાક સમય માટે બહાર જાઉં છું, આમ આટો મારવા, ને મારા ટાઈમે હું વહી આવું છું, પણ આજે થોડુંક મોડું થઈ ગયું. અમને કાંઈ ખીજાવાનો શોખ ન હોય, પણ અમે ફોન કરીને તારે જઈ તું અમને કહી દેતી હોય ને કે હું આ જગ્યાએ છો, તો અમને જીવને શાંતિ થઈ જાય. આમાં બીજું કાંઈ ન હોય. સારું લ્યો, હવે તું છે ને જમી લે, જમવાનું થઈ ગયું છે. આસ્તા, તે રસોડામાં આટલું બધું જમવાનું ફેંકી દીધું છે, એ તું લાવી છો ક્યાંથી એટલું બધું? અરે ઠીક, ઈ તો મમ્મી બધું મફતનું છે, તું કઈ ચિંતા ન કર. એટલે મને કઈ સમજાણું નહીં. અરે મમ્મી, તું ઘરે આવી ને એ પેલા મારી બધી ફ્રેન્ડ્સ અહીંયા ઘરે આવી હતી મને મળવા આટો. તમને કંઈક નાસ્તો કરવાનું મન થતું, બેઠા બેઠા કંટાળી ગયા ને, તમે નાસ્તો કરવા બહાર નીકળ્યા ને તો આપણે પાછો રોડ નથી, ત્યાં જ એક નવું રેસ્ટોરન્ટ ખુલ્યું છે, આજે એનું ઉદઘાટન હતું. એટલે બધાને છે ને મફતના બધું છે ને પિઝા, બર્ગર ને બધું આપતા હતા. તમે જાજુ બધું લેતા આવ્યા, અને અમારાથી પછી પૂરું ન છું, ખવાણું નહીં, એટલે ફેંકી દીધું પછી. અને તું ચિંતા ન કર, બધું છે ને મફતનું છે ને એવું જ છે. 90% ઓછી કિંમતે લાવ્યા છે અમે. બોલ, મફતનું હોય તો શું છે? કોઈ દિવસ છે ને અન્નનું છે ને અપમાન ન કરાય ને બગાડ ન કરાય. ભલે ને તું મફતમાં લાવ્યો હોય કે પૈસા દઈને લાવ્યો હોય, કોઈ દિવસ છે ને અન્નનો બગાડ ન કરાય. અને આવી રીતના છે ને જમવાનું ફેંકી ન દેવાય. એટલું બધું તને અન્ન મળે છે ખાવાનું તો તને કઈ કદર નથી. તું બહાર જો, બીજાને બિચારાને કઈ જમવાનું કે મળતું નથી ખાવાનું, તો કેટલી એને મુશ્કેલી પડે છે ખબર છે તને? એની હાલત તો જોઈ નહીં. આ જેટલું ખાવાનું તે રસોડામાં મૂક્યું છે ને એ બધું વ્યવસ્થિત કરીને વ્યવસ્થિત પેક કર, અને પછી છે ને બહાર જા ને ગરીબ માણસોને બધાને વેચાઈ જા. હા મમ્મી, મને માફ કરી દેજે, હું અત્યારે જ જાઉં છું.